વડોદરાથી સમાચાર છે। બે દુકાનમાં ભીષણ આગ લાગી। રોડ પર ઊભી કરાયેલી બે દુકાનમાં આગ લાગી। પંચરની દુકાન અને પાનના ગલ્લામાં આગ લાગતા સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ વધુ પ્રસરી હતી। આખરે આગ કાબૂમાં નહીં આવતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી। ગામમાં પ્રવેશતા જ દુકાનોની લાંબી કતારો પૈકી બે દુકાનમાં આગ લાગી હતી અને આગમાં સંપૂર્ણપણે દુકાન ખાક થઈ હતી। રોડ પર નડતરરૂપ ગેરકાયદેસર બાંધેલી દુકાનો અને કેબિનો દૂર કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવે છે। ભરૂચના નબીપુર નજીક ટ્રકમાં આગ લાગી। ટ્રકનું ટાયર ફાટતા આગ લાગી હતી। ટ્રકનું ટાયર ફાટતા જ ઉભેલી ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી। આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી। ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી। અલગ અલગ આ દ્રશ્યો બતાવી રહ્યા છે આગ લાગવાની જે ઘટનાઓ સામે આવી છે। એક બાજુ અમદાવાદના નારોલમાં ફેબ્રિક કંપનીમાં આગ લાગી તો બીજી બાજુ વડોદરામાં બે દુકાનોની અંદર આગ લાગી છે, તો આ તરફ ટ્રકમાં પણ આગ ભભૂકી ઉઠી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ભરૂચથી। રાજ્યમાં અલગ અલગ આગની ઘટનાઓ આજે સામે આવી। ત્રણ અલગ અલગ ઘટનાઓ અમદાવાદ, વડોદરા અને ભરૂચથી સામે આવી છે। અમદાવાદમાં એક ફેબ્રિક કંપનીમાં આગ લાગી હતી। તેની ફેક્ટરીમાં મોટી સંખ્યામાં ફેબ્રિકનો માલ સામાન હતો, જેના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું। તો બીજી બાજુ વડોદરામાં બે દુકાનોની અંદર આગ લાગી હતી અને આગ લાગતા બંને દુકાનો ખાક થઈ હતી। તો આ તરફ ટ્રકનું ટાયર ફાટતા ભરૂચમાં ટ્રકની અંદર આગ લાગી હતી। વલસાડથી સમાચાર છે। રાતોરાત બમ્પ બનાવી દેતા અકસ્માત થયો। તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। મુખ્ય ચાર રસ્તા પર અકસ્માતની હારમાળા સર્જાઈ છે। બમ્પની આગળ પાછળ કોઈ સાઇનબોર્ડ કે નિશાન પણ ન હતા રાખવામાં આવ્યા। રાતોરાત બનેલો આ બમ્પ ન દેખાતા પૂર ઝડપે જતા બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ હતી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। મોબાઈલ કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે। માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દેવામાં આવ્યો। જો કે બમ્પ બનાવ્યા બાદ કોઈપણ પ્રકારના સાઇનબોર્ડ કે રિફ્લેક્ટર રાખવામાં ન આવતા અકસ્માત સર્જાય છે। અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે। અચાનકમાં જ બનેલા બમ્પ ન દેખાતા ફૂલ ઝડપે આવતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાય છે। તો કેટલાક વાહન ચાલકો નીચે પણ પટકાયા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે। વધુ માહિતી મેળવીશું। ભરત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ભરત, જે એકાએક આ બમ્પ બનાવી દેવામાં આવ્યો છે, તેને લઈને આગળ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે? જી બિલકુલ હેતવી, ચોમાસા બાદ હવે જિલ્લામાં જે રસ્તાઓનું સમારકામ થઈ રહ્યું છે તો રીકાર્પેટિંગ પણ થઈ રહ્યું છે। ત્યારે વલસાડ શહેરના મુખ્ય રસ્તા પર આવેલા કોર્ટની સામે અચાનક જ રાતોરાત આ બમ્પ બનાવી દેવામાં આવ્યો હતો। એને કારણે જે રોજિંદા આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો જેઓ બમ્પ બનાવ્યો હોવાનું એનાથી અજાણ હતા, આથી ફૂલ સ્પીડે અહીંયા આગળથી પસાર થતા અચાનક જ બમ્પ આવી જતા અનેક અકસ્માતો સર્જાયા હતા। આમ તંત્રની બેદરકારીને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી। બમ્પ બનાવ્યા બાદ તંત્ર દ્વારા કોઈ રિફ્લેક્ટર કે કોઈ બેરિકેડ કે અન્ય કોઈ નિશાન કે દિશા સૂચક નહીં મૂકવામાં આવતા અચાનક જ આ રીતના વાહન ચાલકોએ અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું। જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક મહિલા છે એ ચાલુ બાઇકે બમ્પને કારણે ફૂલ સ્પીડે જતા બાઇક પરથી નીચે પટકાય છે। જો કે તેને સામાન્ય ઈજા થાય છે, પરંતુ આ એક જ બનાવ નહીં, પરંતુ અહીંયા આગળ એક પછી એક અનેક વાહન ચાલકો આ રીતે પટકાવવાના અને અકસ્માતનો ભોગ બનાવ બન્યા હતા। અને એના વિડીયો પણ અહીંયા આગળ ઉભેલા કેટલાક જે વાહન ચાલકો છે તેઓએ કેમેરામાં કેદ કર્યો હતો। ત્યારબાદ પોલીસને જાણ થતા બમ્પ આગળ છે એક બેરિકેડ મૂકી અને લોકોને સૂચનો સાવધ કરવામાં આવ્યા હતા। એને કારણે આ અકસ્માતોની હારમાળા અટકી હતી। બિલકુલ ભરત, જે રીતે આ અકસ્માત આને કારણે ઘણા બધા અકસ્માત થઈ ચૂક્યા છે, ઘણા લોકો અકસ્માત થતા રહી ગયા છે, પરંતુ અચાનક જ બમ્પ બનાવી દેવામાં આવતા શહેરવાસીઓમાં પણ રોષ છે। હાલ આ બમ્પ હટાવવાની કે વધુ સાઇનબોર્ડ લગાવવાની એવી કોઈ કામગીરી હાથ ધરાઈ છે? જી બિલકુલ હેતવી, જોવા જઈએ તો વલસાડનો મુખ્ય રસ્તો છે સતત દિવસે ધમધમતો હોય છે ટ્રાફિકથી। આથી તંત્ર દ્વારા રાતના આર્યો કામ કરવામાં આવ્યું હતું, પરંતુ બમ્પ બનાવ્યા બાદ કોઈ પણ પ્રકારના લોકોને સાવચેત કરવા માટેના સૂચન બોર્ડ કે કોઈ બેરિકેડ કે કોઈ પણ પ્રકારના જે રિફ્લેક્ટરો લગાવવાના હોય છે, સાથે જે રીતે ઝેબ્રા ક્રોસિંગ પર જે રીતે ક્રોસ લગાવવાના હોય છે બમ્પ પર, એવા પણ કોઈ સાઇન પટ્ટા નહીં લગાવ્યા હોવાથી અજાણ્યા જે અહીંયાથી રોડ પરથી રોજિંદા વાહન ચાલકો જે પસાર થતા હતા તેઓ પણ અહીંયા આગળ અચાનક બનેલા બમ્પને કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા। જે નવા જે વાહન ચાલકો છે તેઓ તો આ રીતના અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું, પરંતુ રોજિંદા આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ રાત આ જે બમ્પ બની ગયો એનાથી અજાણ હતા, આથી તેઓ પણ અહીંયા આગળ અકસ્માતનો ભોગ બનવો પડ્યો। આભાર ભરત, માહિતી બદલ।
રાજ્યમાં ફરી અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. અલગ અલગ 6 અકસ્માતોની ઘટનાઓ સામે આવી, જેમાં ફરી રફતારના રાક્ષસોએ 2 લોકોના જીવ લીધા. આપની ટીવી સ્ક્રીન ઉપર આપ 6 તસવીરો જોઈ રહ્યા છો. પ્રથમ દ્રશ્યો અમદાવાદના છે કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની, જ્યાં હાઈકોર્ટ ઓવરબ્રિજ ઉપર કાર ચાલકે 2 સાયકલ સવારને અડફેટે લીધા. ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકે પાથરના વાડા ઉપર કાર ચડાવી દીધી, જેમાં એક મહિલાનું મોત થયું. તો આ તરફ ધંધુકામાં ઇકો કાર પલટી જતા 12 શ્રમિકો ઘાયલ થયા, જ્યારે ભરૂચમાં બેકાબુ ટેમ્પોએ 3 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મોત થયું છે. લીંબડી અમદાવાદ હાઈવે ઉપર બંધ ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત થયો, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા. તો આ તરફ વડોદરામાં કપુરાઈ ચોકડી નજીક કન્ટેનર પલટ્યું, જેની નીચે કાર દબાઈ ગઈ. કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો છે. અમદાવાદથી અકસ્માતની જે ચોંકાવનારી ઘટના સામે આવી, ઓવરબ્રિજ ઉપર કારની અડફેટે 2 સાયકલ ચાલક ને ટક્કર મારી એક કાર ફરાર થઈ ગઈ. હિટ એન્ડ રનની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. મહિલા સાયકલિસ્ટને કાર ચાલકે અડફેટે લીધી. ડોક્ટર અનીસ અને કૃષ્ણા શુક્લાને ટક્કર મારી કાર ચાલક ફરાર થયા છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરથી સમાચાર છે. કલોલમાં અકસ્માતની ઘટના બની, પાથરના વાડા પર ગાડી ચડાવી દીધી. કલોલના નવજીવન રોડ ઉપર આ ઘટના બની. અકસ્માતમાં એકનું મોત થયું છે. ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટ્યા. ઘટના બાદ ગાડી ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપી પણ થઈ. પોલીસે ઘટના સ્થળે આવી મામલો સંભાળ્યો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. 5 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને અને મૃત્યુ પામનાર વ્યક્તિને કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલની બહાર પણ લોકોના ટોળા એકઠા થયા હતા. અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ફેદરા રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી. દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ, જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ જતા કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. यार गेम किसी વાવમાં 7 વર્ષના વનવાસનો અંત આવ્યો. વાવમાં ભાજપે લોકસભાનો લઈ લીધો છે બદલો. ફરી એકવાર વાવે સાબિત કર્યું કે વાવમાં એક જ ચાલે, ઠાકોર જ ચાલે. ત્રિપાંખ્યા જંગમાં વાવમાં કમળ સામે ગુલાબ ગરમાઈ ગયું. બનાસકાંઠાની ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક ભાજપ માટે વટની લડાઈ સમાન હતી, તો કોંગ્રેસને વર્ચસ્વ ટકાવી રાખવાની વાત હતી, જેના કારણે રાજનીતિના તમામ પાસાઓ ખેલવામાં આવ્યા હતા. પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થયું ત્યારથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. 15,000 મતથી ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી ઠાકોરથી આગળ ચાલી રહ્યા હતા. છેલ્લે સુધી એવું જ હતું કે ગેનીબેનનો જાદુ ચાલી જશે, ગુલાબસિંહ ગેનીબેનનો વારસો જાળવી રાખશે. પરંતુ જેવો 16મો રાઉન્ડ શરૂ થયો અને ધીમે ધીમે ગુલાબસિંહની લીડ ઘટવાનું શરૂ થયું. 16મા રાઉન્ડથી ધીરે ધીરે બાજી પલટાવવાની શરૂ થઈ. સ્વરૂપજીની ગાડી પૂરપાર દોડવા લાગી. જેમ જેમ કોંગ્રેસની લીડ તૂટતા કોંગ્રેસના કેમ્પમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ધબકારા વધી ગયા હતા. તો બીજી તરફ સુમસામ બનેલા ભાજપને કેમ્પમાં જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ કાર્યકર્તાઓ ઘેલમાં આવી ગયા. છેલ્લે કોંગ્રેસની લીડ 15,000થી ઘટીને 400 સુધી થઈ ગઈ. ત્યારે જ ભાભર સહિતના ગામડાઓમાં ભાજપ તરફી મતપેટીઓ ખુલતા જ ગુલાબસિંહ પાછળ સરકી ગયા અને સ્વરૂપ ઠાકોરે હારેલી બાજી જીતી લીધી. કોંગ્રેસના મોઢામાંથી જીત છીનવાઈ ગઈ. આમ સ્વરૂપજી ઠાકોર હારેલી બાજી જીતી ગયા, બાજીગર સાબિત થયા. વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી. મતગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસ સાથે દાવ થઈ ગયો. આ જીતથી ગુજરાતના નેતાઓ ઘેલમાં આવી ગયા. વટ અને વર્ચસ્વની રાજકીય લડાઈ જીતી વાવથી લઈને ગાંધીનગર સુધી ભાજપે જશ્ન મનાવ્યો. તો હાર બાદ ગુલાબસિંહે હાર સ્વીકારી મતદારોનો આભાર માન્યો. જે પણ અમારી ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન. 5 વર્ષથી ખીચડી સરકાર બાદ હવે મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું એવું વાવાઝોડું ફરી